નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ તાલુકાના કરમાડ ગામે 15મી ઓગસ્ટનો રાષ્ટ્રીય પર્વ વિધિગત રીતે રંગેચંગે ઉજવાયો। ભરૂચથી 10 કિલોમીટરના અંતરે આવેલા કરમાડ ગામે આજરોજ પ્રાથમિક કુમાર શાળા કરમાડમાં રાષ્ટ્રીય પર્વ એવા 15મી ઓગસ્ટનો કાર્યક્રમ ઉજવાયો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના વડીલો, પંચાયતના સભ્યો, શ્રીઓ, શાળામાં બધા જ શિક્ષક મિત્રો, આજુબાજુથી પધારેલા મહેમાનો, વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। કાર્યક્રમમાં દેશભક્તિ ગીતો, મહાત્મા ગાંધી વિશે માહિતી અને વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા। સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિ ગીતોથી શાળાનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું। શાળાના આચાર્યશ્રીએ પણ કાર્યક્રમ થકી મહત્વનો ભાગ ભજવીને પોતાની શાળાને બધી બીજી શાળાઓ કરતાં વધુ આગળ આવે તે હેતુથી વિદ્યાર્થીઓમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવી અને જીવનના ઘડતરમાં સિંચન કરતી પ્રેરણા આપી હતી। રિપોર્ટર ખોડાભાઈ વસાવા, BHTV ન્યૂઝ, કરમાડ। जी साहेब, आपનું શુભ નામ? ઇલિયાસ એમ પટેલ, આચાર્ય શ્રી કુમાર શાળા કરમાડ। ગામના વડીલો, શિક્ષકગણ અને દેશ ભવિષ્ય ગણાતા અમારા વિદ્યાર્થીઓ વિશે 15મી ઓગસ્ટના દિવસે આપ શું સંદેશ આપવા માંગો? આજનો આજે શુભ અવસર છે કે 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં ગામ આગેવાનો, વડીલો, પ્રાથમિક કુમાર શાળાના બાળકો, કન્યા શાળાના, માધ્યમિક શાળાના બાળકો આપણે ઉપસ્થિત છે। ત્યારે આ પર્વથી બાળકોમાં દેશભક્તિ, દેશ વિકાસ અને ઈમાનદારીથી અને સાચી રીતે તેઓ દેશને આગળ લાવવામાં મદદરૂપ થાય। જે શહીદોએ આ દેશ માટે કુરબાની આપી છે એમના જીવન અને કૌશલ્ય વિશે જાણે અને એ પણ ભવિષ્યમાં એક સારા નાગરિક તરીકે આ દેશનું ગૌરવ વધારવામાં સહભાગી બને, એ જ આ ઉદ્દેશ છે। બાળકો સારી રીતે શિક્ષણ મેળવે, દેશની ગરિમા સાચવે અને રાષ્ટ્રીય પર્વમાં અને રાષ્ટ્રીય કામગીરીમાં સહર્ષ પ્રેમ સાથે અને આત્મસમર્પણની ભાવના સાથે ખૂબ સારી રીતે આગળ વધે, એ જ આ ઉદ્દેશ છે। અને આત્મનિર્ભર બને એ જ હેતુસર આવા રાષ્ટ્રીય પર્વોની ધામધૂમથી અને શાનદાર ઉજવણી કરવામાં આવે છે। આપે પણ અહીંયા આ રાષ્ટ્રીય કામગીરીમાં ખૂબ સારી કામગીરી પત્રકાર તરીકે બતાવ્યું છે, એટલે આપનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય જય ગરીબ। ઓકે।